આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ જે તેમના દ્વારા આયોજન કરવામાં આવી છે રાજ્યની અંદર જે 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવા માટે આ ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન અને તેની શરૂઆત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ આવનાર છે તેને લઈ અને જાહેરાતો થશે। રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણના દ્વારા આ જાણકારી આપવામાં આવી છે। 22મી જૂને મતદાન યોજાશે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ અને 22મી જૂને મતદાન યોજાશે। 2 જૂન 2025 જાહેરનામું બહાર પાડવામાં આવનાર છે તેવી પણ વિગતો હાલ આપવામાં આવી રહી છે। તો 25મી જૂને પરિણામ જાહેર કરવામાં આવશે। 25મી જૂને ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવશે। સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સની અંદર આ સંપૂર્ણ વિગતો આપવામાં આવી રહી છે। રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત આ મોટા સમાચાર જેની અંદર 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરાઈ રહી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેને લઈ અને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે અંતર્ગત 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત આ પ્રેસ કોન્ફરન્સની અંદર સત્તાવાર રીતે કરવામાં આવી રહી છે। તો ગુજરાતમાં બાકી રહેલી 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન જેની અંદર નોંધનીય છે કે ગુજરાતની અંદર પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ક્યાંક અટકી પડી હતી અને જેનો માર્ગ હવે મોકળો થયો છે અને ચૂંટણીની તારીખોનું જે એલાન છે તે થઈ રહ્યું છે। તો આજ મુદ્દે અમારા સહયોગી અનિલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જે અનિલ સંપૂર્ણ વિગતો આપશો આ મુદ્દાને લઈને આપ। ખાસ કરીને લગભગ 2-2.5 વર્ષથી લખમાં આ ચૂંટણી રોકાઈ હતી। એમાં 2-3 કારણો હતા। એક તો ઓબીસી અનામત કઈ રીતે આ બેઠકોની અંદર આપવું એને લઈને આખી જવેરી કમિટી રચાઈ અને પછી એની અંદર રિપોર્ટ અને પછી જે બેઠકો પ્રમાણે જે આ નવી ચૂંટણી થશે તે એ ઓબીસી જે અનામત છે એને લઈને થશે કારણ કે સુપ્રીમ કોર્ટે એ વસ્તુઓ કરી હતી। મહત્વની વાત એ છે કે તમે સમજો 2 જૂનથી સમગ્ર પ્રક્રિયા ચાલુ થઈ છે જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય, ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હોય, સુધારો કરવાની પ્રક્રિયા હોય, સીધી રીતે 22 તારીખે જે એની ચૂંટણી અને 25મી તારીખે જે માનવામાં આવે છે તે પ્રમાણે એનું પરિણામ આવશે। પણ લખમાં આખો મહત્વપૂર્ણ વાત તમે સમજો 8000થી વધારે ગ્રામ પંચાયતો હવે આને તમે એવી રીતે જુઓ કે લગભગ 50% રાજ્યની અંદર 50% ગ્રામ પંચાયતો જ્યાં વહીવટદારો હતા એમની જગ્યાએ હવે સરપંચો આવશે। માનવામાં આવે છે કે 2027ની ચૂંટણી એટલે કે વિધાનસભાની ચૂંટણી જો થવાની હોય તો એની પહેલા સૌથી વધારે સરપંચો જે પક્ષના હશે એ પક્ષના જે ધારાસભ્યો છે તે સૌથી વધારે આપશે કારણ કે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હોય છે તે પાયાની ચૂંટણી હોય છે। ત્યાંથી જ એક ઓપિનિયન મેકિંગ ઓપિનિયન બિલ્ડિંગ થતું હોય છે કે કયા વિચારધારા સાથે લોકો જવા માંગે છે અથવા તો સ્થાનિક જે મુદ્દાઓ છે એને લઈને કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે માની ચાલો ખેડૂતોના મહત્વપૂર્ણ પ્રશ્નો હશે, એમની સિંચાઈના પ્રશ્નો હશે, એમને નાના જે પીવાના પાણીના પ્રશ્નો છે, નાની પુલિયાઓના પ્રશ્નો, નાના બ્રિજોના પ્રશ્નો, કેનાલોના પ્રશ્નો એવા નાનાની જે સમસ્યાઓ છે એ સમસ્યા ઉપર આ તમામ પ્રકારની ચૂંટણી લડાતી હોય છે। એવા કન્ડિશનની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ હોય કારણ કે તમને ખ્યાલ હશે કે જે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી છે જે 19મી જૂને છે એના પછી જે રાજ્ય ચૂંટણી પંચે એ 22મી જાહેરાત કરી છે એટલે સ્વાભાવિક છે કે જો તમારે હવે 2027નું પોતાનું બેઝ મજબૂત કરવું હશે તો જે તે પાર્ટી હશે તે પાર્ટીને આ ચૂંટણીની અંદર પોતાનું દમખમ લગાવવું પડશે। સ્થાનિક કક્ષાએ પોતાનું બેઝ મજબૂત કરવું પડશે। એ મુદ્દાઓની લડાઈ હશે, એ તમારી કેમ્પેનિંગની વાત હશે, એ ચૂંટણીની વાત હશે, એ તમામ વસ્તુઓને લઈને કારણ કે એનાથી જ તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પછી વિધાનસભા જે ચૂંટણી છે એના ઉપર તમે જઈ શકો છો। આખી જે જાહેરાત થઈ છે એને તમે એ રીતે જોઈ શકો છો કારણ કે હવે આ મિની વિધાનસભા
તમે જે તૈયારી છે એ રીતે ગણી શકો કે મિની વિધાનસભાની આ ચૂંટણી છે એ રીતે તમારે સમગ્ર પોતાની તાકાત જે છે એ ઝોંકવી પડશે કે નેતાઓને કામે લગાડવા પડશે કારણ કે આની અંદર સૌથી વધારે મહત્વની વાત એ છે લખમાં કે જે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ગ્રામ પંચાયતની ચૂંટણી જે હોય છે એ સામાન્ય રીતે પહેલા તમને વાત કરીએ તો એ સીધી રીતે પહેલા જે છે સિમ્બોલ ઉપર લડાતું નહોતું પણ જેમ જેમ સમયની સાથે વાત થઈ અને થોડા આગળ આપણે ત્યારે સરપંચોનું તાકાત કે કઈ રીતે સ્થાનિક અને લોકલ જે ચૂંટણી છે એ કામ કરતી લોકલ રાજકારણ જે કામ કરતું હોય તો ઘણી વખત તો ભાજપ અને કોંગ્રેસ ભલે મેન્ડેટ આપતા હોય છે પણ સ્થાનિક જે પોતાની માપદંડો હોય છે સ્થાનિક રાજકારણો છે એને લઈને કોંગ્રેસનું પણ મેન્ડેટ જે છે કામ નથી આવતું અને ભાજપનું પણ જે મેન્ડેટ છે કામ નથી આવતું સ્થાનિક જે સામાજિક સંરચના છે સ્થાનિક ગ્રામ્યોની જે સંરચના છે સ્થાનિક લોકોનો જે દબદબો હોય છે એના ઉપર સમગ્ર ચૂંટણી લડાતી હોય છે ત્યારે હવે કોંગ્રેસ અને બીજેપી બંનેને આ પેટા ચૂંટણીની સાથે હવે આ ગ્રામ પંચાયતોની પણ મહેનત કરવી પડશે અને એની અંદર જે વ્યક્તિ જે પક્ષ કે જે સંગઠન ગ્રામ્ય સ્તરે જઈ શકે છે ગ્રામ્ય લોકોની વાત કરી શકે છે અથવા તેના મુદ્દાઓને લઈને આગળ વધી શકે છે એનું પગલું અત્યારે એક કન્ડિશનમાં ભારે દેખાતી હોય છે છતાં કારણ કે વાત ગ્રામ પંચાયતોની હોય છે તેના મુદ્દાઓ હોય છે અલગ અલગ રીતે મોટી સંખ્યામાં લોકો જે છે એની અંદર પાર્ટિસિપેટ કરતા હોય છે એક આખી મોટી એક્સરસાઇઝ છે કારણ કે તમે વિધાનસભાની અંદર તો તમારી પાસે ખબર હોય છે કે એક તમારી પાસે મતદાર યાદી છે આની અંદર પણ મતદાર યાદી છે પણ જ્યારે ગ્રામ્ય સ્તરની લડાઈ તમારી પાસે હોય એમાં સરપંચો તમારે ચૂંટવાના હોય એવા કન્ડિશનમાં ખૂબ જ ચીવટતાથી લોકોને પોતાની તરફે કરવું પોતાના મુદ્દાઓ મૂકવા અને વ્યક્તિગત રીતે પક્ષ કરતા આ કન્ડિશનમાં વ્યક્તિગત રીતે જે લડાઈ હોય છે વ્યક્તિગત મુદ્દા હોય છે અને વ્યક્તિગત પોતાની છાપ હોય છે એના ઉપર આ ચૂંટણી લડાતી હોય છે પક્ષો પોતાની રીતે મહેનત કરતા હોય છે પણ જે સ્થાનિક રાજકારણ છે એનું જે મૂળ છે એ ગ્રામ પંચાયતો હોય છે અને એના ઉપર જેનો કબજો હોય એ તમે માનજો કે 2027ની ચૂંટણીમાં પણ એના ઉપર કબજો હશે એટલા માટે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ગ્રામ વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું જે વોટ બેંક છે માનવામાં આવે છે છતાં કિસાન સંઘના માધ્યમથી ખેડૂત જે યોજનાઓ છે એના માધ્યમથી ભાજપ પણ પોતાની રીતે મહેનત કરતું હોય છે પણ એ કન્ડિશનમાં ઘણી જગ્યાએ તો અપક્ષ જે સરપંચો હોય છે એ લોકો પણ કામ કરી જતા હોય છે મોટી સંખ્યામાં એ લોકો પણ જે કહેવાય કે કાઠું કાઢતા હોય છે પણ હવે જ્યારે ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે લોકોને પોતાના ચૂંટાયેલા સરપંચો મળશે પ્રતિનિધિઓ મળશે એ એક વાતનું એક છે કે જે વહીવટદારોનું જે શાસન હતું એ ધીમે ધીમે સમાપ્ત થશે એટલે અસલમાં જે સ્થાનિક સ્વરાજ્યની વાત આપણે કરતા હોઈએ છીએ કે ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાઓની સ્તરે એ સ્તરે હવે વહીવટો આ 8,240 ગામડાઓ છે એના સરપંચોના માધ્યમથી થશે એવું માની શકીએ પણ હજુ ચૂંટણી થાય ચૂંટણીમાં કોણ દાવો કરે છે કારણ કે કેવું હોય છે સામાન્ય રીતે લખમાં કે એની અંદર સિમ્બોલ ઉપર ચૂંટણી સીધી રીતે નથી લડાતી કે આ કોંગ્રેસના છે કે આ ભાજપના છે વિચારધારા સાથે ચૂંટણી લડાતી હોય છે અને જ્યારે પણ આવી ચૂંટણી લડાતી હોય છે ત્યારે બંને પક્ષો તરફથી દાવા થતા હોય છે કે કોના વિચારધારાના સરપંચો વધારે જીત્યા છે સરપંચો પણ એટલા હોશિયાર હોય છે તમને કીધું મેં અનેક જગ્યાએ એવું જોયું છે કે કોંગ્રેસ તરફી પણ જાય છે ભાજપ તરફી પણ જાય છે કારણ કે એને સ્થાનિક કક્ષાના કામો કરાવવાના હોય છે અને કેનાલનું કરાવવાનું કામ હોય છે અને રસ્તાનું કામ પેવર બ્લોકિંગનું કામ કરાવવાનું હોય છે અનેક યોજનાઓ ગ્રામ્ય સ્તરને લાભ લેવાનું હોય છે એટલે સરપંચો પોતાની રીતે ગ્રામનો વિકાસ થાય તેના માટેના કામ કરતા હોય છે હજુ સુધી આ વહીવટદારોના માધ્યમથી લગભગ 2-2.5 વર્ષ સુધી આ કામ ચાલ્યું પણ હવે ચૂંટણી અને ચૂંટણી માટેની એક્સરસાઇઝ આપણને છેલ્લા આ 1-1.5 મહિનાની અંદર જે છે એ દેખાવામાં આવશે અને જે વાઇબ્રેશન છે તમને કહું સિરિયસલી ગ્રામ્ય સ્તરની જે ચૂંટણીઓ છે એની અંદર એ કહેવાય છે કે ભારતનું અને ગુજરાતનું જે હૃદય છે આત્મા છે તે ગામડું છે અને ગામડાની અંદર આ વખતે આપણને કારણ કે 8,000થી વધારે અડધાથી વધારે જે ગામડાઓ એની ચૂંટણી થવાનું છે એક્સરસાઇઝ આપણને જોવા મળશે લખમાં અનિલ અહીંયા એવું પણ હોય છે કે જ્યારે શહેરી અને ગ્રામીણ બંને મતદારોની અંદર જો આપણે તફાવત જોવા જોઈએ તો ગ્રામીણ મતદારો હોય છે ને એ મતદાન પણ વધારે કરતા હોય છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી છે ને એનો મુખ્ય આધાર જે આગળની જે ચૂંટણીઓ આવતી હોય છે ને એના પર વધારે રહેતું હોય છે એના પર તમારો શું વિચાર છે બિલકુલ જો તમને કીધું ગ્રામ્ય સ્તરની ચૂંટણી જે રીતે હોય છે તે લોકલ મુદ્દા હોય છે લોકલ મુદ્દા એટલે કેવા રીતે તમને ઘણી વખત તો આપણને હસી આવી જાય કે આવા મુદ્દા અનિલ આપને રોકવા માંગીશ રાજેશ ઠક્કર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક છે
જી, પહેલા તો રાજેશભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં. જે હમણાં જ જે ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી છે તેને લઈને આપનું શું કહેવું છે ગ્રામ્ય પંચાયતની? બિલકુલ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આમ જોવા જાવ તો લોકલ ચૂંટણીઓ છે, પણ આપણું જે લોકતંત્ર છે એ લોકતંત્રના પાયાની અંદર ગ્રામ સ્વરાજની છે અને એ દ્રષ્ટિએ ગામનું રાજ એ ગામના લોકોના હાથમાં, એના અનુસંધાને ગમે એટલું કેન્દ્રીકરણ થાય પણ જે ચૂંટણીઓ છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ છેક નીચેના પાયા સુધી કરતી હોય અને ગામના લોકો પોતાના ગામની સમસ્યા પોતાની જ રીતે પંચાયતમાં સુલઝાવી દે એના માટેની આ ચૂંટણી છે. પણ સવાલ એ ઉભો થાય છે કે શું ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગ્રામ પંચાયતના મુદ્દા ઉપર લડાય છે કે ખરી? કારણ કે છેલ્લા એક દશકની અંદર આ સિનારીઓ બદલાયો છે અને બદલાયેલા સિનારીઓની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ જે છે રાજ્યના અને રાષ્ટ્રીય મુદ્દાઓથી પ્રભાવિત થતી હોય છે. એટલે લગભગ 8,500 જેટલા ગામડાઓની અંદર આજે ચૂંટણીઓ જાહેર થઈ છે. એ એક મિની વિધાનસભાની દ્રષ્ટિએ આપણે જોવી પડે, કારણ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પત્યા પછીનું આ એક ખૂબ મોટું જે જનમત મેળવવા માટેનું ચૂંટણીઓ છે. એમાં કેટલીક ચૂંટણીઓ સમરસ થાય છે, કેટલીક ગામની અંદર જે સમાધાનકારી ભૂમિકાઓ છે, કારણ કે આ પક્ષના સિમ્બોલ ઉપર લડાતી હોતી નથી અને તે છતાં બધી જ રાજકીય પાર્ટીઓ આ ચૂંટણીઓ અંદર ખૂબ જ સક્રિય હોય છે. કારણ કે હવે સરપંચ છે, સરપંચ પણ તાલુકાની જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણીઓની અંદર કી વોટર્સના જે તરીકે જોવામાં આવે છે. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એ રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજેશભાઈ, આ વખતે ઓબીસી અનામતનું જે એક સમીકરણ અત્યારે સક્રિય છે તેને લઈને આપનું શું માનવું છે? ના, બિલકુલ. એટલે ઓબીસી અનામતના મુદ્દે કોંગ્રેસે પણ જે છે એ ઘણા બધા આંદોલનો જે તે વખત કર્યા હતા. જાતિ જનગણનાનો એક મુદ્દો જે છે ચાલી રહ્યો છે, જેનો સૈદ્ધાંતિક સ્વીકાર કેન્દ્ર સરકારે કર્યો છે અને નવા ઓબીસીના પેલા એના પછીની થનારી આ ચૂંટણીઓ છે. એટલે ઓબીસી વોટર સામે પણ તમે જુઓ તો ગુજરાતની અંદર ખૂબ જ અને એટલા માટે કોંગ્રેસ માટે એવું કહેવાય કે ગામડાઓમાં હજી બચી છે અને ઓબીસી વોટર્સની અંદર બચી છે. હવે આનો લાભ કોંગ્રેસ મેળવી શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અને ભારતીય જનતા પાર્ટી જે રીતે ગામડાઓની અંદર એક નેટવર્ક સહકારી માળખાથી લઈ અને એપીએમસી ના બધાના કારણે ઊભું કરી છે, એ માળખાનો લાભ ભારતીય જનતા પાર્ટી કેટલી લઈ જાય છે એ જોવાનું રહેશે. રાજેશભાઈ, આ જે ચૂંટણી છે ગ્રામ પંચાયતની તેને લઈને આપણે જે સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર. જી, અનિલ આપણી સાથે જોડાયેલા છે, અમારા સહયોગી. અનિલ, જે પ્રમાણે આ ચૂંટણીઓ ની જાહેરાત થઈ રહી છે એટલે કે ગમે તે પાર્ટી હોય તેને મજબૂત કરવા માટે પાયાનું જે સંગઠન છે તે ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. આ ચૂંટણીઓ છે તે એમાં કેટલો ફાળો આપશે? તમને કહું, આ વખતે કોંગ્રેસ બીજેપી તો છે, પણ પહેલી વખત એવું થશે કે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે પોતાને મજબૂત હોવાનો દાવો કરે છે, સંગઠનની વાત કરે છે. એનો દાવો છે કે લગભગ જ્યારે 2022ની જે વિધાનસભા ચૂંટણી હતી એની અંદર તેમને લગભગ 40 લાખ વોટ મળ્યા હતા, એટલે લગભગ જે 6-7 સીટો એમને મળી હતી. મોટી વાત એ છે કે જે રીતે ગ્રામ્ય સ્તર સુધી પકડ બનાવવી જોઈએ એ પછી કોઈ પણ પક્ષ હોય, કારણ કે લોકલ મુદ્દા હોય છે. લોકલ મુદ્દામાં જો કોઈ આગેવાન સ્થાનિક કોઈ ગ્રામના આગેવાનના બેસણા એના પરિવારમાં કોઈ દુઃખદ મોત થઈ જાય અને બેસણામાં ન જાય તો એ તમે માનીને ચાલો કે આ સમગ્ર ફળીઓ જે છે એ ફળીઓ એ વ્યક્તિનો બહિષ્કાર કરી દે છે અને મનમાં વાત રાખે છે કે આ વખતે આ વ્યક્તિને આપણે મત નથી આપવું. ખૂબ જ નાની નાની અને માઇનોર વાતો હોય છે અને મેં તમને પહેલા એટલા પણ કીધું લખમાં કે ખૂબ જ માઇન્યોર દૃષ્ટિથી આ ઇલેક્શનને જોવાનું હોય છે. અનિલ, તમને રોકવા માંગીશ, મને એ પણ પૂછવું છે તમને કે જે પ્રમાણે આ વખતે ઓબીસી અનામતનો એક મોટો મુદ્દો ઉછળી રહ્યો છે તો બંને પાર્ટી જેમ કે ભાજપ અને કોંગ્રેસ બંનેને કઈ રીતે ફાયદો કરશે અને પ્લસમાં ઓબીસી જે અનામત છે, જે લોકો છે ઓબીસીમાં આવી રહ્યા છે જે વસ્તી, તેને કઈ રીતે લાભ થશે?
ખાસ કરીને જે રીતે અનામતની વાત એ પણ હું તમને કહી દઉં કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના કારણે અને સુપ્રીમ કોર્ટે કીધું હતું તમે સર્વે કરો અને સર્વે કર્યા પછી એનો લાભ આપો. મધ્યપ્રદેશ છે કે પછી ઉત્તર પ્રદેશ છે એ તમામમાં વસ્તુઓ થઈ છે કારણ કે એ રાજ્યોએ પહેલા કરી હતી. આપણા ત્યાં પણ જ્યારે જે અટક્યું હતું સમગ્ર જે ઇલેક્શન છે એના કારણે જ અટક્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આ ગાઈડલાઈન આપી હતી કે તમે ઓબીસીનું જે ગણતરી છે એ પ્રમાણે લોકોને એમની ભાગીદારી આપો, એ અનામત આપો. એ અનામતને લઈને સૌથી પહેલા તો વાત કરીએ કોંગ્રેસે આનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પછી ઝવેરી કમિશન રચાયું ને ઝવેરી કમિશને જ્યારે પોતાનો રિપોર્ટ આપ્યો એના પછી આ સરકાર પોતાની રીતે સમગ્ર જે માપદંડો બનાવી અને એને એક નિશ્ચિત રૂપરેખા બનાવી અને એને જાહેરાત કરી છે. સવાલ એ છે કે કોંગ્રેસ, મેં તમને કીધું એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનો વોટ બેંક છે. ખાસ કરીને અનેક એવી ઓબીસીની જ્ઞાતિઓ છે જેની અંદર કોંગ્રેસ હજુ પણ. અનિલ, તમને રોકવા માંગીશ. નરેશ વરિયા, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. નરેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. ગ્રામ પંચાયતની ચૂંટણીની જે તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને મુખ્ય મુદ્દાઓ પણ આ વખતે ઘણા બધા એડ કરવામાં આવ્યા છે, તો તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? ગ્રામ્ય વિસ્તારની એટલે સ્થાનિક સ્વરાજ્યના જે આપણા લોકતંત્રમાં સૌથી નીચા એકમ છે એની ચૂંટણી જાહેર થઈ છે. આવકાર ઘણા લાંબા સમયથી ચૂંટણીઓ પેન્ડિંગ હતી અને આ પહેલી વખત જ 47% ઓબીસી અનામત સાથે આ બધી ચૂંટણી લડાવવાની છે અને હું માનું છું ત્યાં સુધી હવે ખરેખર આ ચૂંટણીના જે પરિણામો હશે એ પરિણામોની અસર આવનારી જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા છે, પંચાયતોની બધી ચૂંટણી યોજાશે એની પર પણ ખૂબ અસરકારક છે. રણનીતિ વ્યૂહનીતિ રચનાનો ભાગ રહેશે. એટલે આ જે ચૂંટણી યોજાવાની છે અને ઘણા લાંબા સમયથી વાત થતી હતી તો સારી વાત છે, ચૂંટણી યોજાઈ રહી છે. જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર. જી અનિલ, આપની વાત પૂરી કરશો. ખાસ કરીને લગભગ હું તમને એ જ કહેતો હતો કે કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડ્યો કે કમસે કમ તમે 27% જે ઓબીસી અનામત છે તે પ્રમાણે જ સીટોનું વર્ગીકરણ કરો, જે રીતે તમે એસસી એસટીનું કરતા હોય છે એ રીતે. સ્વાભાવિક છે હવે કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો. કોંગ્રેસે વારંવાર આ રિપોર્ટ જાહેર થાય અને લાગુ થાય એના માટે પોતાના કાર્યક્રમો આપ્યા, આંદોલનો કર્યા અને સીએમ થી માંડીને પીએમ સુધીને તેમણે પત્રાચાર કર્યા હતા અને એટલા માટે જ એ શ્રેય લઈ શકે છે આ વાતનું. ભાજપની જો તમને વાત કરું તો ભાજપ પાસે પણ અનેક ઓબીસી નેતાઓ છે, પણ ભાજપની એક મુશ્કેલી એ છે અત્યારે કે એમની પાસે એવો કોઈ ચહેરો નથી લખમાં સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એ એમનું નગરપાલિકાની ચૂંટણી હોય તો પણ અને નેશનલ મુદ્દાઓ, જે રીતે રાજેશભાઈ કહેતા હતા કે હવે નેશનલ મુદ્દાઓ તમારે ઓપરેશન સિંદૂરની વાત કરવી પડશે. નેશનલમાં કે તમે અર્થતંત્ર કેટલું મોટું બની ગયા છે. એટલે આ ચૂંટણીની અંદર બહુ બધા પરિબળો છે જે પણ ભારે અસર કરવાના છે. જોઈશું આપણે આગળ પણ. આપ જોડાયા તે બદલ આપનો આભાર.